જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, અત્યારે હું માં ખોડિયાલમાં તાતણિયા ધરા ત્યાં અત્યારે આવી ગયો છું અને તાતણિયા ધરાવાળા ખોડિયાલમાંની બાજુમાં નદીની કિનારે એક વાડી આવેલી હતી અને તે વાડીમાં એક ખેડૂત ભાઈએ આપણો કોન્ટેક કરીને આપણું ખાતર વાપરેલું છે. તો આપણે તે ખાતરની માહિતી લેવાની છે. તો આપણે તે ખેડૂત પાસે જઈએ અને આપણા ખાતરની માહિતી લઈએ. ચાલો. સીતારામ મોટાભાઈ. સીતારામ ભાઈ. મજામાં? મજામાં. આપણે હું ગુજરાત કૃષિ બાયો ફર્ટિલાઇઝરમાંથી આવું છું. આપણે તમને ખાતર આપેલું હતું. આપણે ખાતરની માહિતી તમારી પાસેથી લેવાની છે. એ પહેલાં તમારું નામ અને આ વાડીનું સરનામું આપજો ને અમને. મારું નામ મનસુખભાઈ ખોડાભાઈ રાઠોડ. હા. હું લાસા ગામનો રહેવાસી છું. હા. અને આ તાતણિયા ધરાની બાજુમાં આ જમીન મેં રાખેલ છે. હા. અને આ તમારું ખાતર નાખ્યા પછી આનો છોડનો ઉછેર પણ સારો છે, ફાલે પણ સારો છે. હા. હવે કાકા આપણે ખાતરની માહિતી લેવાની છે. તમે જ્યારે અમે તમારી પાસે ખાતરની માહિતી દેવા આવ્યા, લખાવા આવ્યા, ત્યારે તમને અમારા કંપનીના ખાતર ભરોસો હતો કે ખાતર આવું? નહીં, એમાં આવો ભરોસો નહોતો. પણ બધા ખાતર લખાવી જાય અને દઈ જાય પણ રિઝલ્ટ આવતું નહીં. તમારી માથે પણ ભરોસો નહોતો. આ ખાતર નાખ્યા પછી એમ થયું કે આ ખાતર લેવાય અને હગા સંબંધીને પણ કહેવાય. હા. પછી હવે આ ખાતર નાખ્યું પછી તમને કેમ રિઝલ્ટ જોવા મળ્યું? પછી કેમ આવ્યું રિઝલ્ટ? સારું. હા, રિઝલ્ટ ટોપ આવ્યું. આ છોડ બધા નાના હતા, ખાતર નાખ્યા પછી હારા થઈ ગયા, નકર આ પીળા થઈ ગયા. આમાં પાણી બધી હાલતું હતું. હા. ને હવે હું તમને શું કહું, આપણે જ્યારે તમે ગયા વર્ષે ખેતી કરતા ત્યારે કયા ખાતરનો ઉપયોગ કરતા? ડીએપી. બીજું ડીએપી નાખતા, પછી આપણે ઉરિયા નાખતા. એવું ના તમે એ બધા ખાતર નાખતા. ડીએપી નો ભાવ અને આપણા ખાતરનો ભાવતાલમાં તમને કેમ જોવા મળ્યું? ભાવમાં ઘણો ડિફરન્સ છે. ઓલાના 1700 અને આ 1000 રૂપિયા, એટલે સારું જ છે. હા. ને રિઝલ્ટ નું તમને કેમ જોવા મળ્યું? રિઝલ્ટ એ સારું છે. રિઝલ્ટ એ સારું છે એમ ને. હવે આપણે તમે શેમાં નાખેલ છે તેમને બતાવો. મેં આ એરડામાં નાખ્યું છે, પછી આ ડુંગળીમાં નાખ્યું છે, ટમેટીમાં નાખ્યું છે. ચાલો આપણે ડુંગળી ને બધું આપણે બતાવીએ. તુરીમાં પણ નાખ્યું છે. હા. આ એરડામાં તમે નાખેલું છે? હા, એરડામાં નાખેલું છે. પછી આ ડુંગળીમાં પણ નાખેલું છે. આ ડુંગળી રહે એમ જ નથી, સાવ પીળી થઈ ગઈ. આ ડુંગળીમાં? હા, આ ડુંગળી ખાતર નાખ્યા પછી સારી થઈ, નકર આ વહી જાય એમ જ હતી, સાવ પીળી થઈ ગઈ હતી. જો ખેડૂત મિત્રો સાંભળજો, આ ભાઈ શું કેમ માંગે. શું તમે કહો આ ડુંગળી રહે એમ? રહે એમ જ નથી, સાવ પીળી થઈ ગઈ હતી પાણીની હિસાબે. હા. આ ખાતર નાખ્યા પછી ને રહી? હા, તીકોડે આ રિઝલ્ટ તો હારામાં સારું જ છે. હા, હારામાં સારું છે એમ ને. હા. ચાલો હાલો, બીજા શેમાં નાખેલું છે? બીજા તુરમાં પણ નાખેલું છે. હા, તુવેરમાં. હા. ચાલો તુવેર પણ બતાવજો. અમે આવ્યા ત્યારે એરડા તો બહુ સાવ નાના હતા, અત્યારે કેમ રહ્યું? હા, હાવ નાના જ હતા. અત્યારે રિઝલ્ટ આ ખાતર નાખ્યા પછી સારું. હા. આ તુવેરમાં પણ નાખેલું છે એમ? હા, તુવેરમાં, આ ટોટલ તુવેરમાં પણ નાખેલું. હા. હા, બીજા શેમાં નાખેલું છે તુવેર સિવાય? પછી આ ટમેટી. ચાલો, બકાલા વિભાગમાં બધે નાખ્યું. આ તમારા ખાતરનો જ ઉપયોગ કર્યો બધે ટોટલ. બીજું કાંઈ ખાતર અત્યારે તમે નાખ્યું જ નથી. આનું રિઝલ્ટ એ ટોપ. આ ટમેટીમાં ઉપયોગ કરેલો? હા, ટમેટીમાં પણ ખાતરનો ઉપયોગ. ટમેટીમાં તમને જ્યારે મેં નાખવાનું કીધું એ તમે અમારી પદ્ધતિથી નાખ્યું હતું કે તમારી પદ્ધતિ? નહીં, તમારી પદ્ધતિથી નથી. આપણે કઈ રીતના તમે નાખ્યું હતું એને? આ છોડ આ સર્વ કરી હા, અને એ ખાતર તમે કીધું ને એ રીતે નાખીને પછી દાટી દીધું. ઓકે. આમ રિઝલ્ટ કેમ જોવા મળ્યું? રિઝલ્ટ સારું છે. તમારા ગામમાં જેને ટમેટી વાવી ને તમારી ટમેટીમાં ફેર કેટલો છે? બધાના પ્લોટ આ હાવ ફેલ થઈ ગયા છે. અમારા ભાઈને 2.5-3 લાખ રૂપિયાના માળિયા કરીને ખાતર નાખ્યું, બધું કર્યું, પણ ટમેટીનો પાક હાવ નિષ્ફળ વયો ગયો. અમારે આમને રહી ગઈ છે. તમારા રહી ગયાનું કારણ? બસ આ ખાતરનું કારણ છે. હા, પણ તમારી દવા પણ તમારી આમાં વાપરી છે. હા, દવાનું પણ કેમ રિઝલ્ટ છે? દવાનું રિઝલ્ટ એ સારું છે. એવું છે એમ ને. કાંઈ વાંધો ના. હાલો, હવે બીજા શેમાં ઉપયોગ કરેલો છે? હા, હવે આ રીંગણીમાં. હાલો, રીંગણી બધું જોવા જઈએ. રીંગણી કોબી આમાં બધે આનો ઉપયોગ કર્યો. આમાં પણ તમે અમારું ખાતર ઉપયોગ કરેલું ને? દવા પણ તમારી, ખાતર પણ તમારું, આમાં નાખ્યું.
રીંગણી ને એવું બધું કેમ જોવા મળ્યું તમને ખાતર નહીં આ ડોકા જોતી કોડે આ બધા હારા થઈ ગયા છે અત્યારે ડોકા મોડી હતી ઈ બધી વહી ગઈ છે તમારી દવાથી હા એવું છે. હવે બીજા આ ટમેટીમાં એમાંય તમારું જ ખાતર નાખ્યું એવું છે એમ ને. હા બીજું કાંઈ પણ નાખ્યું નથી તમારી દવા અને તમારું ખાતર એનો જ ઉપયોગ કર્યો ટમેટી પણ ટમેટી કોઈને બસી નથી હા અમારે આ ઘેરો એક એમનેમ રહી ગયો છે એવું છે. હા, તમે દવા- એમ કહો આ અમારા ખાતર વાપર્યું એટલે હા બીજા બધાએ નથી વાપર્યું એ બધાને હવે વહી ગઈ એવું છે એમ ને. હા ખર્ચો કરતા ટમેટી રહી નહીં એવું છે એમ ને. હા કાંઈ વાંધો નહીં હવે મોટા ભાઈ. હવે આપણે જુઓ આ ખાતરની માહિતી તમારે કોઈ બીજાને દેવી હોય તો તમે શું કહેશો? અરે આનું રિઝલ્ટ સારું છે એમ જ કહેવાનું હોય ને હા. અને બધાને કહે શું હા અને ભાવતાલમાં પણ કહેજો. ભાવતાલમાં પણ ફેર છે એવું છે એમ ને. અને હવે જ્યારે તમારે શિયાળુ પાક જ્યારે વાવેતર કરવાનું થાય તો ત્યાં તમે 12-32 હોય DAP વાપરવાના કે આપણું ખાતર વાપરવાનું? આવડું આજ વાપરવાનું છે એવું છે એમ ને. હા કાંઈ વાંધો નહીં. બીજું કાંઈ હોય તમને ફોન કરજો. ઓકે ઓકે સારું હાલો જય માતા. જય માતા.